મુક્ત પુરુષ તો તેને રે કહીએ. 5 કલાક વાંચન માટે. દિવ્ય પુરુષોનું જીવન દર્શન એ સાધનિકને દરેક પાઠ શીખવતી શાળા સમાન છે. એ ન્યાય ગુરુવરે પરાગ પૂજ્ય સ્વામીશ્રી સાધનિકને શીખવવા પોતાના વાર્ષિક આયોજનમાં 1 મહિનો અચૂક એકાંત માટે ફાળવે. એકાંતમાં બહુધા ધ્યાન વચન અને વાંચન મનન કરે. ઈસવીસન 2013માં એસટીકેના મુક્તોને એકાંત દરમિયાન તારીખ 9/8/2013ના રોજ સભામાં વાંચનનું અંગ કેળવવા પર લાભ આપતા તેઓએ કહ્યું, મુક્તો આંતરમુખી જીવન કરવા વાંચન મનન ખૂબ કરું. એકાંતે બેસીને વાંચન દ્વારા મહારાજ અને મોટા પુરુષની મરજી રુચિને પકડતા શીખવું. અત્યારે સેવક એકાંતમાં છે તો દિવસ દરમિયાન 5 કલાકનો સમય વાંચન માટે ફાળવું છું. તેમાં સંપ્રદાયિક ગ્રંથો જેવા કે સદગુરુ આધારાનંદ સ્વામીની વાતો, સદગુરુ નિષ્કુળાનંદ કાવ્ય વગેરે જેવા ગ્રંથોનું વાંચન કરું છું. અત્યારે સમય છે, આ પણ સર્વે વાંચનનું અંગ કેળવજો. જે સ્વયં અખંડ પ્રભાવમાં બિરાજે છે તેમને એકાંતની તથા વાંચન મનનની શી જરૂર? છતાં સાધનિકને વાંચનનું અંગ શીખવવા પોતે વર્તે છે.